મમ્મી મમ્મી ધીમેથી નથી બોલાતું. આ સવારમાં બૂમો પાડવી જરૂરી છે? સોરી મમ્મી, મને લાગ્યું કે ઉપર આવીશ ને એટલે. હા બોલ, શું છે? અને આ પર્સ લટકાવીને સવારમાં? શોખ થાય છે, આ ખભા પર હમણાં વજન નથી આવ્યો ને એટલે. મમ્મી, બહાર જતી હોય તો જ પર્સ લીધું હોય ને. હા, એવું તો તું રોજ બોલે છે. હા, તને કોઈ કામ ધંધો છે? આ બહાર જવા સિવાય બીજું કંઈ આવડે છે? આ ઘરના કામકાજમાં તારો ડોરો છે? મમ્મી, ઘરના કામકાજમાં ડોરો થોડી રાખી દેવાનો હોય. આંખો કાઢીને મૂકી દઈશ તો જીવન કેવી રીતે જીવીશ? વાહ વાહ, સરસ. હા, મોટી મોટી વાતો કરતા આવડે છે, બાકી હાથ ચલાવતા નથી આવડતું. મોટી વાતો કરવી હોય ને એમાં તો એક નંબર છે તું. જરાય પાછી નહીં પડે. બસ મમ્મી, સવારમાં લેક્ચર આપવા સિવાય કંઈ કામ નથી. અરે બહાર જાઉં છું તો હા પાડી દો ને. શું કામ? નથી જવાનું. આમ પણ ભણવાનું પતી ગયું છે અને તારું આ રખડવાનું વધી ગયું છે. ક્યાં જવું ક્યાં છે એ કહીશ મને પહેલાં. મારી ફ્રેન્ડના ઘરે જાઉં છું, ભાગી નથી જવાની. ઓહો, આ તારી ફ્રેન્ડના ઘરે દર વખતે તારે જવું, એના કરતાં ક્યારેક તું એને જ ઘરે બોલાવી લે ને. થોડા દિવસ થાય ને કે ફ્રેન્ડના ઘરે અહીંયા જાઉં છું તો અહીંયા જાઉં છું. અને સવારથી સાંજ સુધી તારો ટાંટિયો ઘરમાં ટકતો જ નથી. બસ રખડવું ને રખડવું. કારણ કે મારી પાસે ટાંટિયા છે ને એટલા માટે. મારી ફ્રેન્ડનું એક્સિડન્ટ થયું હતું ને ત્યારથી એ બરાબર ચાલી નથી શકતી, એટલા માટે એને સ્ટ્રગલ કરવું પડે. અને હું તો કેટલું ચાલું છું. ઘરના કોઈ કામ સોંપ્યા હોય તો તારાથી ન થાય. અત્યારે કીધું હોય કે બજારમાં જઈને જરા બેટા આ કામ છે એ પતાવી આવજે, પણ નહીં, ત્યારે તારા પગ દુખવા માંડે છે. હવે તારી ફ્રેન્ડના ટાંટિયા તૂટ્યા છે તો તારે દર બીજે દિવસે ખબર લેવા જવું જરૂરી છે? તો એમ કહો ને કે બજારમાંથી વસ્તુ લાવવાની છે મમ્મી. ઓકે ફાઇન, હું વળતા આવીશ ને એટલે બધી જ વસ્તુઓ લેતી આવીશ. અત્યારે નથી લાવવાની અને અત્યારે તારે ઘરની બહાર જવાનું પણ નથી. પ્લીઝ મમ્મી, હર વખત આવું ન હોય. એ બિચારીને મારી જરૂર છે અને આવા સમયે હું કામ નહીં આવું તો કોણ આવશે? વાહ, આખા ગામની ચિંતા છે. હા, પારકી પડોશણમાં તો તારે પહેલું પડવું છે, પણ ઘરનું કંઈ નહીં દેખાય. બસ રખડવું, ભટકવું, અહીંયા જવું તો અહીંયા જવું, આમાં તારો નંબર 1 આવે નહીં. ભણવાનું પતી ગયું ને? હા, તો આ ભણવાનું પતી જાય ને તો માણસ શું કરે? એવું વિચારે કે ઘરના 2 કામ શીખવું, કાલે ઉઠીને સાસરે જવાનું છે, સાસરે જઈશ તો પછી અમારું નામ બદનામ જ કરીશ. પ્લીઝ મમ્મી, પ્લીઝ, આજનો દિવસ, આજ પછી ક્યારેય નહીં કહું કે મારે બહાર જવું છે. બસ તમે ઈચ્છો ને તો મને ઘરમાં પૂરી દેજો, જમવાય ન આપતા, પાણી આપજો ખાલી. પણ પ્લીઝ અત્યારે મારે જવું જરૂરી છે કારણ કે મેં એને હા પાડી છે. તે હા પાડી એટલે મારે હા હોસ્પિટલ જવું છે. હોસ્પિટલ? અને હોસ્પિટલના કામમાં કોઈને ના ન પડાય મમ્મી. વાહ વાહ, આ હોસ્પિટલના કામમાં કોઈને ના ન પડાય. આવું મારી દીકરીએ મને હમણાં 2 મિનિટ પહેલાં શીખવાડ્યું. તારી માનો ટાંટિયો ભાંગ્યો હતો ત્યારે તારા ભાઈએ કીધું હતું, ખબર છે ને, કે બેન કોલેજમાં રજા પાડી દે, મમ્મી સાથે હોસ્પિટલમાં જવાનું છે. ત્યારે ના પડાતી હતી? ત્યારે હું નાદાન હતી ને મમ્મી. હવે તો હું મેચ્યોર થઈ ગઈ છું. હવે મને ખબર પડે છે કે મારે ક્યાં ક્યારે અને શું કરવું જોઈએ. વાહ, એકદમ સાચું કહ્યું. હવે ખબર પડતી થઈ ગઈ છે મારી દીકરીને કે ક્યારે શું કરવું જોઈએ. પણ આજે નથી જવાનું. મમ્મી, તમને મારા સમજે. આજે મને ન જવા દો ને તો હું અનાજ પાણી બધું બંધ કરી દઈશ, આંદોલન કરીશ. થશે તો. હા, ધમકી આપવી તો તને સરસ આવડે છે. હા, ધમકી આપવી હોય ને એટલે તારી પાસે આ છે, હું ઉપવાસ પર ઉતરી જઈશ, હું કાંઈ અનાજ નહીં ખાઉં. આ બધી વસ્તુ તો તને બહુ સારી રીતે આવડે છે. આજે છેલ્લી ને પહેલી વાર તને બહાર જવા દઉં છું. આજ પછી આ ઘરની બહાર જવાની પણ વાત કરીને તો તારા આ ટાંટિયા ભાગી નાખીશ. બિલકુલ નહીં, કરીશ જ નહીં. મારી માં એકવાર કાંઈ કહીને હું ન માને એવું બને. હવે તમે મને એ કહો કે જમવાનું શું બનાવવાના છો? આવીને જમીશ ને મમ્મી? નક્કી નથી શું બનાવીશ. હા તો કંઈ વાંધો નહીં મમ્મી. આમ પણ તમે થાકી જાઓ છો ને તો કંઈ ના બનાવતા. તમે મને 500-1000 રૂપિયા આપી દો, હું બહારથી મંગાવી લઈશ. રૂપિયા છે ને બેટા ઝાડ પર નથી ઉગતા, કે નથી તારા બાપ દાદાની કોઈ બેંક કે જેની અંદરથી ખંખેરીને તને રૂપિયા આપું. આ તારી ફ્રેન્ડને ત્યાં જાય છે ને એને ફોન કરીને કહી દે કે જમવાનું બનાવી રાખે, હું ત્યાં જ જમીશ. અને ન જમવાનું બનાવી શકે ને તો એને કહી દેજે કે બહાર જમાડી દે. એટલા રૂપિયા તો ખર્ચી શકે ને. તું આટલું બધું એના માટે કરે છે તો એ તારા માટે 2 રૂપિયા ના ખર્ચી શકે? સારું, હવે એટલું બધું બોલવાની ક્યાં જરૂર છે? નથી જમવું મારે, સમજી ગયા? અને કદાચ એ નહીં જમાડે ને તો ભૂખી પાછી આવી જઈશ. ઓકે, ગુડ. હવે જવું હોય તો જા, ટાઈમ પાસ નહીં કરતી, નહીંતર તરત મારો નિર્ણય બદલાઈ જશે. સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ને સમયસર ઘરે પાછી આવી જજે. હા, હવે એટલું બોલશે ને લેક્ચર જ આપ્યા કરે બસ. લેક્ચર લાગે છે માની વાતો તો.
જરાય ગમતી નથી દોડાઈ. પાણી લાવું? ઝેર લાવ ઝેર. ઝેર? સવારમાં ઝેર કોણ પીતું હશે? હું પીશ ને હું એક્ઝામ્પલ સેટ કરીશ કે સવારમાં ઉઠીને નાહી ધોઈને મેકઅપ કરીને કોઈએ ઝેર પીધું. અરે પણ તું કેવી વાત કરે છે? હા, આમ સારું કહેવાય કે તારા વિચારો બધા મળતા આવે છે. સવારની ચા કોફી એવી રીતના ઝેર. આર યુ સિરિયસ? ના ના, એટલે મીરા, તો હું મજાકના મૂડમાં બિલકુલ નથી. મેં ક્યાં કહ્યું કે હું મજાકના મૂડમાં છું? પણ હું જાણી શકું કે તારો મૂડ કેમ ખરાબ છે? કોનો ફોન આવે છે? હા, જો ને, બસ ઓફિસનો સમય થઈ ગયો છે એટલે ફોન કરે છે. જવાબ દેવામાં આટલી વાર? એનો મતલબ કે શંકા ઉપર શંકા કરી રહી છે તું. તું કેવી વાત કરે છે? હા, આ જોઈ લે ને, પણ જોઈ લે. જો હવે તારે લગ્નની વાત કરવાની છે કે નહીં? કરવાની જ છે, પણ હજી થોડો સમય તો આપ મને. હું શું કહું છું ખબર છે? આ મમ્મી છે ને એને શંકા ગઈ છે, અને મમ્મીને શંકા જવું એનો મતલબ કે મમ્મીને ખબર પડી ગઈ છે. શું વાત કરે છે તું? મમ્મીને ખબર પડી ગઈ છે? એટલે એ નથી ખબર પડી કે આપણા બેનું આવું બધું ચાલે છે, પણ એ જરૂર ખબર છે કે હું ખોટું બોલું છું. ખોટું બોલે છે તો હા, તું એમને કહે ને કે હું સાચું બોલું છું. સાચું? વાવ, તમે મને કેટલી વાર કહો છો કે હું સાચું બોલું છું, સાચું બોલું છું. હું ક્યારેય માની નહીં. તો મમ્મી કેવી રીતે માને? પણ મીરા, તને ખબર છે ને કે મારા ફેમિલીમાં કોઈ નથી, અને તારા મમ્મી મને પણ ઓળખે જ છે. તો સીધી વાત છે કે આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ એમને ખબર નથી. પણ કાલ સવારે જ્યારે ખબર પડશે તો એમનો સ્વભાવ મને ખબર છે, તને પણ ખબર છે. તકલીફ તો થવાની જ છે. મારી જીભ નથી ઉપડતી એમની સાથે વાત કરતા કે હું મીરાને પ્રેમ કરું છું, એની સાથે લગ્ન કરવા માંગુ છું. તો જીભને ઉપાડો. હા, એવું ના બને કે મારા લગ્નમાં પીરસવામાં રાખે મારા મમ્મી. પ્લીઝ યાર, આવું તો નહીં બોલ. અને આમ પણ હજી આ બધો બિઝનેસ સેટ તો થઈ જવા દે. એકવાર બિઝનેસ સેટ થઈ જશે ને પછી હું સામેથી આવીશ તારા ઘરે અને વાત કરીશ અને કહી દઈશ કે મીરાનો હાથ માંગવા આવ્યો છું. હાથ? ખાલી હાથનું શું કરશો તમે? હે ભગવાન, પ્રેમ કર્યો એમાં પણ અધૂરો પ્રેમ, હાથ માંગવા આવશે? લગ્નની બુદ્ધિ સાંભળ. હાથ એટલે કે તને જ માંગવા આવીશ કે લગ્ન કરવા છે એની સાથે. હા, તો એમ કયો ને. તું સાંભળે એને શરૂ થઈ જાય. પણ હવે તું મને પહેલા એ કહે કે મમ્મીને શંકા કઈ વાતની ગઈ છે? એ જ, આ કોલેજ પૂરી થઈ ગઈ છે, જોબ હું કરતી નથી, અને જ્યારે ઘરના કામ કરવાના આવે ને તો મને તાવ આવી જાય, માથું દુખે, પેટમાં દુખે. પણ જ્યારે બહાર નીકળવાનું હોય ને તો હું એકદમ મસ્ત બનીને બહાર નીકળી જાઉં છું, એમાં ને એમાં. અચ્છા. અને વગર મેકઅપે તમારી પાસે આવું ને લગ્નની વાત ન થાય તો? એટલે મારો મતલબ છે કે આપણે હંમેશા સારું દેખાવું જોઈએ એમ. એ તો બરાબર છે, પણ જો સાચું કહું તો આ તારા મમ્મી મતલબમાં કે કહેવું તો પડશે જ. નહીં તો તને ખબર છે ને કે જો એણે કંઈ વિચારી લીધું કે ધારી લીધું ને તો એ તારા લગ્ન કોઈ બીજી જગ્યાએ કરાવી દેશે. ને હું એવું નથી ઈચ્છતો કે તારા લગ્ન કોઈ બીજી જગ્યાએ થઈ જાય. બિલકુલ નહીં, હું પણ એવું નથી ઈચ્છતી. જો આદિ, પ્લીઝ કંઈક આઈડિયા કર ને. તારો મગજ તો આમ પણ ખુરાફાતી છે, ગમે ત્યારે કંઈક ને કંઈક નવું વિચારતો જ હોય છે. વિચાર તો ઘણા બધા આવે છે, પણ ભાગી જઈએ? કેવી વાત કરે છે? હા હા, સોસાયટીમાં કેવી વાતો થશે કે પડોશી થઈને પડોશીની છોકરીને ભગાડીને લઈ ગયો. અરે મારી જેવા લોકો ઘણા બધા છે આ દુનિયામાં, એના ઉપર કોઈ વિશ્વાસ નહીં કરે. સારું છે કે મને તમારી સોસાયટીમાં રહેવા માટે જગ્યા મળી છે. વિચાર કર કે કાલ સવારે છાપામાં આ બધું તારા મમ્મીએ જો લેખ લખીને મોટા અક્ષરોમાં કીધું હશે ને કે એક અનાથ છોકરો મારી દીકરીને લઈને ભાગી ગયો, તો કાલ સવારે કોઈ ઉપર વિશ્વાસ નહીં કરે. તો કઈ નહીં, મકાન બદલી નાખીએ, બીજી સોસાયટીમાં જતા રહીએ, પછી ભાગી જશું. હે ભગવાન, ભાગવા સિવાય પણ રસ્તો થઈ શકે એમ તો હોય. તો લગ્નની વાત તો તારે કરવી નથી.
અરે પણ કરવી છે ને, મેં ના ક્યાં પાડી છે. લગાવ ખાલી ફોન મમ્મીને. હું થોડો સમય માંગુ છું. કેટલો? થોડોક. કલાક? યાર કલાક 2 કલાકની વાત નહીં કરતી. 2 દિવસ? હું વિચારીને જવાબ અઠવાડિયું? આપું. હું તને કહીશ. ઠીક છે? ચક્કર આવે છે, કઈ ખાવા પીવાની ઈચ્છા છે, ભૂખ લાગી હોય ને? તો ઘરમાં ચાલ. સોરી, બહાર ચાલ. ચાલ ને હવે. હું બોલો છો એનું ભાન છે તમને? હા, તમારી નણંદ વિશે બોલી રહ્યા છો એનું તમને ભાન છે? ખબર છે મને કે હું મારી નણંદ વિશે બોલું છું ને તમારી દીકરી વિશે બોલું છું, પણ તમારી દીકરી કોઈ ફ્રેન્ડને મળવા નથી ગઈ, પોતાના બોયફ્રેન્ડને મળવા ગઈ છે. તમને કેવી રીતે ખબર? મારી આ સગી આંખે જોઈને આવી છું. મને ખબર હતી કે તમે વિશ્વાસ નહીં કરો, પણ મેં એમને એક છોકરાની સાથે જોયા અને ગેસ વોટ કે છોકરાને હું ઓળખું છું કોણ છે. આ પૂછશો નહીં? પૂછીશ ને, જણાવો ને કોણ છે એ છોકરો? એક દિવાલ વટો ને પછી શ્રી 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 આદિત્ય, એને જ મળવા ગઈ છે તમારી દીકરી. આજે પગમાં ફ્રેક્ચર આવ્યું છે, એક્સિડન્ટ થયું હતું ને, શું થયું હતું એ જ હતો, અને એનું કોઈ એક્સિડન્ટ નથી થયું. હા તો ખોટું બોલીને છે ને બાર ફાટકવા જાય છે, તમારું નાક કપાવે છે, પણ તમને તો મારી વાત સાચી નહીં લાગે ને? એકલી જુઓ કોણ છે આ? ના ના, ફોટો એડિટ કર્યો હશે ને મેં, તમારી દીકરી થોડી હશે. ચાલો હજુ ત્યાં જ ઊભા છે, લઈ જાઓ. ના ના, તમારી વાત ઉપર એટલો તો વિશ્વાસ છે મને, તમે સાવ ખોટું ન બોલો. અને રહી વાત મીરાની, તો મીરાએ હવે એની હદ વટાવી છે. મને એક વાત કહો ને, ચાલો માની લઉં કે છોકરી છે, છોકરો ફ્રેન્ડ હોય તો એને મળવા જવા માટે તમને ખોટું શું કામ કહેવું જોઈએ કે મારી ફ્રેન્ડને કોઈ હોસ્પિટલ લઈ જાય એમ નથી એટલે હું એની સાથે જાઉં છું? કહી દેવાય ને કે હું આને મળવા જાઉં છું. ખોટું બોલ્યા એટલે તો દાળમાં કાંઈક કાળું ધોળું છે. હા, એકદમ સાચું કહ્યું તમે. હા, ખોટું બોલીને એ જ વાત સાબિત કરે છે કે એનું અને આદિ વચ્ચે કંઈક તો છે. લફડું કંઈક નહીં, એને લફડું કહેવાય મમ્મી, અફેર. તમે મીરાની વાત મારી સામે કરી રહ્યા છો, એટલે જે પણ કંઈ શબ્દો બોલો ને
જરા સમજી લે 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 વિચારીને તમને તો ખોટું લાગી ગયું. હું તો સાચું જ બોલું છું ને, કઈ ખોટું કીધું મેં? તમે તમારા મોઢેથી કબૂલ કરો છો કે મીરા ખોટું બોલીને ગઈ. હું મારી સગી આંખે જોઈને આવી છું, મારી પાસે ફોટા છે. અને ઉપર જતા તમારી દીકરી હવે છે ને એના લગ્નની ઉંમર થઈ ગઈ છે. હજુ આમ નામ કરતા રહેશો ને તો આ ઘરની ઇજ્જત ઉડાડશે. ખબર છે મને. અત્યારે તો એને ઇજ્જત ઉડાડી જ છે, બીજું કાંઈ ક્યાં કરે જ છે. બસ મારી કોઈ વાત માનતી નથી અને આજે તમે સાચી હકીકત બહાર પાડી. મારે સાગર સાથે વાત કરીને એના લગ્નની વાત કરવી જ પડશે. આ દિવાળી પહેલાં એના લગ્ન કરાવી દેવા છે, એટલે માથેથી ઝંઝટ જાય અને આપણું ટેન્શન પણ જાય. મમ્મી હું તો કહું છું કે નાક કપાવે ને એની પહેલા કોઈ પણ લુલો લંગડો બેરો કાણો જે પણ છોકરો મળે ને એની સાથે બેનબાના લગ્ન કરાવી દો. નહીં તો પછી આવા છોકરા એ નહીં મળે. જો બધાને ખબર પડી જશે ને તો. વાત તો સાચી જ છે તમારી. જો લોકોને ખબર પડી જશે ને તો બદનામી થશે અને બદનામ થયા પછી કોઈ સારા ઘરનું માંગવું ન મળે. એટલે સાગર સાથે વાત કરી અને આ વાતને જલ્દી પાર પાડવી જ પડશે મારે. તમે કહેતા હોય ને તો મારા મામાનો છોકરો છે. હા થોડો તમારા જેવો છે, હેલ્થી, પણ કહેતા હોય તો વાત ચલાવ. છોકરો બહુ સારો છે, 2 ઘર છે પોતાના. સાગર સાથે વાત કરી લો, પછી આપણે આગળ વાત કરીએ. કારણ કે મીરા જો આદિત્યને પ્રેમ કરતી હશે તો એ વાતને નકારીને આપણે એને લગ્ન માટે રાજી કરવાની છે. એટલે જરાક આ ઘરમાં તમારા સસરાના ગયા પછી થોડા ઘણા નિર્ણયો સાગરને પૂછીને લેવામાં આવે છે તો બરાબર. હા હા કઈ વાંધો નહીં, પૂછી લો. પૂછી લો કે તમારે કઈ રીતે તમારું નાક કપાવું છે. મારું તો શું છે, હું તો આ ઘરની બહુ છું ને એટલે મેં કહી દીધું. બાકી મને કઈ ફેર ન પડે. મીરાએ હદ કરી નાખી, હદ. અરે હા મમ્મી સાચું કહું છું, નાક તો કપાવાના જ છે ને. મેં તો પહેલા જ કીધું. જવા દો ને, મારે શું ખોટી પંચાયત કરવી. એમનું ઘર છે એ જોવે, પણ સાથે સાથે તો મારી એ બદનામી થશે. હા મમ્મી હાલો તો પછી ફોન કરું હવે. ના ના પછી ફોન કરું હો. ગરમીમાં શું કામ બેઠી હતી? એસી ચાલુ કરી લેવાય ને. ધ્યાન નહોતું. મને એવો શોખ નહીં કે એસીમાં જ રહેવું. હું તો પંખામાં કામ ચલાવી લઉં. હવે રહેવું જ છે આ ઘરમાં તો ગમે એવી પરિસ્થિતિ હોય રહી લેવાનું. જો હા, ભગવાને સુવિધા આપી છે ને અને આપણે એવા સક્ષમ છીએ ને તો વસ્તુનો ઉપયોગ કરાય. એને એમને એમ ખરાબ ના કરી દેવાય. હા હા વસ્તુનો ઉપયોગ કરાય, વેડફી ન નખાય. કેવો રહ્યો તમારો દિવસ? મારો દિવસ તો સારો છે. મને શું વાંધો હોય, એને ઓફિસે જવાનું અને આપણું કામ કરવાનું. જોકે ભાગમાં જ તો છે, અડધું કામ હું કરું, અડધું મારો ભાગીદાર કરે. સાગર હું શું કહું છું ખબર છે? હવે આપણે છે ને આ ઘર વેચી નાખવું જોઈએ. કેમ વળી? આ ઘરમાં શું વાંધો છે કે ઘર વેચી નાખવું છે તારે? હા એટલે વિધિન મહિનાની અંદર તો આ ઘર વેચીને આપણે બીજે શિફ્ટ થઈ જ જવું પડશે. હમણાં કહેતી હતી કે આ એસી છે ને એની મને કોઈ જરૂર નથી, ચાલુ કરું કે ના કરું મને એનાથી કોઈ ફેર નથી પડતો. તો પછી આ ઘરથી તને શું ફેર પડવા લાગ્યો? આ ઘર તો સારું છે. સારું છે, બહુ મસ્ત છે. આડોશ પાડોશ બધું જ સારું છે. આ તો પણ વેચવું શું કામ છે? તમારા ભલા માટે, ઘરની ભલાઈ માટે. એવું તો મારું શું ભલું થવાનું છે કે આ ઘર વેચીએ તો જ ભલું થશે, નહીંતર નહીં થાય. તમારી ઇજ્જત બચી જશે ને, કારણ કે પછી મહિના દિવસ પછી આપણે અહીં નહીં રહીશું ને તો આડોશ પાડોશમાંથી આપણે સગાવાળા, કુટુંબવાળા, સોસાયટીવાળા બધા આપણે ઘરે આવીને વાતો કરશે આપણે. એટલે ઓહ, આપણું ઘર એટલું પણ ખરાબ નથી કે આપણા ઘરના વગોણા કરે કોઈ અને ઘરમાં આવીને આપણને ખરાબ કે. હા માનું છું કે ન કે, પણ એવું કઈ થયું હોય તો કહે કે નહીં. આ તમે આવ્યા ત્યારે તમે મમ્મીનું મોઢું નહોતું જોયું? કેવું મૂડ હતો એમનો? જોયું તો હતું, થોડા ઉદાસ બેઠા હતા અને કંઈક ચિંતામાં હોય ને એવું લાગ્યું. પણ મેં ચિંતા, બિચારાને ચિંતા જ તો હેરાન કરી રહી છે. તમારા બેનની ચિંતા. કેમ વળી બેનની ચિંતા એટલે? હા એ વાત સાચી છે કે હવે એની ઉંમર થઈ ગઈ છે, હવે કોઈ સારો છોકરો ગોતી
અને એના લગ્ન કરાવવાના છે. સારો છોકરો મળે તો ને. આ તમારી બેનને છે ને મને નથી લાગતું કે સારો છોકરો મળે, કારણ કે તમારી બેન જે કાંડ કરી રહી છે ને એ પ્રમાણે તો કોઈ સારો છોકરો નહીં મળે. અને એમની પસંદ અરે બહુ જ ગંદી છે. એટલે તું કહેવા શું માંગે છે? જો એ મારી બેન છે અને મારી બેન વિશે હેળફેળ ના બોલ. એલફેલ નથી બોલતી, જે હકીકત છે ને એ જ કહું છું. આ તમારી બેનને મેં સગી આંખે, મારી સગી આંખે, આ બાજુવાળો નથી આદિત્ય, હા, એની સાથે ઊભા રહેતા, વાત કરતા, પ્રેમ ભરી વાતો કરતા સાંભળ્યા, જોયા. ઊભા રહો. જો મને ખબર હતી કે તમને મમ્મીની જેમ મારી વાત ઉપર વિશ્વાસ નહીં આવે. મમ્મીને બિચારાને ક્યારની એ જ ઉપાધિ થાય છે કે અહીંયા બાજુમાં રહી છે, અને તો તમને અને મમ્મીને કાંઈ ખાસ ગમતોય નથી છોકરો. હવે બેનબાએ આવી રીતે એને પસંદ કર્યો છે, શું કરશું? હું તો કહું છું કે તમારા બેનની ખુશી માટે છે ને લગ્ન કરાવી દો બેનબાને. બોલવાનું ભાન રાખ. એટલે ખાલી ખોટા કાલ સવારે ભાગી જાય એની કરતા તો આપણે તારે છે ને એટલું બધું વિચારવાની કોઈ જરૂર નથી. આ બધું વિચારવા માટે હું પણ બેઠો છું અને હજી મારી માં પણ બેઠી જ છે. અને વાતો બેઠા જ કરી. રહી જાશો. જો તારે છે ને ચિંતા નથી કરવાની, આ બધું હું જોઈ લઈશ. અને અત્યારે બેન સાથે વાત કરાય એવું નથી. કદાચ જો મેં એને ગમે એવી વાત કરી અને એને ખીજાણો ને તો ખબર છે આજકાલના છોકરાઓ થોડુંક ખોટું શું લાગે ગમે એવું પગલું ભરી લે છે. એટલે સાચો સમય આવવા દે, વિચારીએ છીએ. તમારા બેનની ચિંતા છે ને મને પણ છે. મારા માટે કોઈ બાનું વ્યક્તિ નથી, મારા પોતાના જ છે. એટલે કહું છું કાલ સવારે ઊંધું પગલું ભરે ભાગી જાય ને એના કરતાં તો પ્રેમથી અત્યારે વાત કરીને સમાધાન કરી લો. એટલે તું શું કહેવા માંગે છે કે હું ઓલા બે કોડીના આદિત્ય એને હું મારી બેન પરણાવી દઉં એમ? ભણાવવાની વાત નથી કરતી, પણ તમારા બેન સાથે તો વાત કરવી પડશે ને. તમે તો નહીં પરણાવો, પણ તમારા બેન, એમને લગ્ન કરવા હશે તો એ નહીં માને તો? અને આજકાલ પ્રેમમાં પડેલા છોકરા છે ને એ કોઈની વાત ના માને. જો હું સમજાવી દઈશ એને, બહુ સારી રીતે સમજાવી દઈશ કે આદિ સાથે કોઈ પણ જાતનો સંબંધ ના રાખે. પણ હમણાં થોડોક ટાઈમ ખમી છે, તું પણ કંઈ બોલવાની કોશિશ ના કરતી અને બેનને પણ કંઈ કહેવાની કોશિશ ના કરતી. હું શું કામ કઈ બોલું? જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ બેટા. સારું થયું તું આવી ગયો. મારે તારી સાથે જ વાત કરવી છે. સાથે વાત કરવી છે. કેમ? એ જ કે આ મીરા વિશેની વાત. મમ્મી શું કર્યું મીરાએ પાછું? આ છોકરી સાચું કહું ને તો દિવસે દિવસે સાવ બગડતી જાય છે. એણે કંઈ નથી કર્યું, તો પણ એણે જે કર્યું છે એના લીધે આપણે આ છોકરાવાળાને જોવા બોલાવ્યા હતા. હા. એ લોકોનો કંઈ જવાબ આવ્યો કે નહીં? હા મમ્મી, એ લોકોનો સામેથી જવાબ તો નહોતો આવ્યો. પછી મને થયું કે આમને એમ ક્યાં સુધી વાટ જોઈશું. પછી મેં કોલ કર્યો હતો, તો હવે એણે તો કોલ ના ઉપાડ્યો, પણ આપણે રમણ કાકા એના થ્રુ જ આપણે વાત ચલાવી હતી ને, હા. તો મેં રમણ કાકાને કોલ કર્યો. તો એણે કીધું કે કોઈ કારણોસર એને ના પાડી છે, પણ કયા કારણોસર ના પાડી છે ને એ ચોખવટ નથી પાડી. કોઈ કારણોસર ના પાડી છે? નક્કી આ છે ને આ મીરાની જ કોઈ ચાલ હશે. મને ખબર છે ને એ છોકરી કોઈ પણ ધતિંગ કરી શકે છે. મતલબ આ જ્યારે આપણે છોકરા છોકરીને અંદર વાત કરવા મોકલ્યા ત્યારે કંઈ કર્યું હશે મીરાએ? ખબર નહીં, પણ સમજાતું નથી. કારણ એ નહીં જણાવવાનું, ના પણ પાડી દેવાની. હવે કારણ જાણ્યા વગર આપણે કોઈ વાત નક્કી પણ કઈ રીતે કરી શકીએ? એ સાગર, તો વાંધો છે મમ્મી. મેં પણ ઘણી કોશિશ કરી કાકાને પૂછવાની કે તમે એ લોકોને પૂછ્યું નહીં કે શું એવું તો કારણ છે કે તમે અમારી સાથે સંબંધ જોડવાની ના પાડો છો? અરે કારણ વગર અમને કઈ રીતે ખબર પડશે કે અમારામાં ભૂલ શું છે? સાચી વાત છે. તને એમ નથી લાગતું શું? કે આ બધું પેલો આદિરો કરતો હોય? હોઈ શકે મમ્મી, કારણ કે હા મીરા આદિને પસંદ કરે છે, એવી જ રીતે આદિ પણ મીરાને પસંદ કરે જ છે. અને જે વ્યક્તિઓ એકબીજાના પ્રેમમાં હોય ને એ સામેવાળાનું સગપણ કોઈ પણ રીતે થવા નથી દેતા, કંઈ ને કંઈ તો કરે જ છે. એટલે કદાચ આ આદિએ જ
હા આપણી ઘેર જે સગપણ કરવા આવ્યા હતા એ લોકોના કાન નહીં ભર્યા હોય ને બની કે શકે. રે તો બાજુમાં જ છે ને એટલે એને ખબર પણ પડવાની કે આપણી ઘરે કોણ વ્યક્તિ ક્યારે આવે છે. હા એકદમ સાચું. એક તો રહ્યો અનાથ, મા બાપના ઠેકાણા નથી, એનામાં સંસ્કાર તો હશે નહીં. હા, કોઈના ઘરને કેવી રીતે તોડવું એની ફાવટ તો સારી હશે એનામાં બેટા. સાચી વાત છે મમ્મી તમારી. અને આમ પણ આવા છોકરા છે ને આવું જ કરે. પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે ગમે તે કરવા તૈયાર થઈ જાય, પછી ભલે ને સામેવાળા હેરાન પણ કેમ નથી થતા. હા બેટા. પણ જો મમ્મી, હકીકતમાં આદિએ જ આવું કર્યું હશે ને તો આદિને છોડવાનો નથી હું. એને એની જ ભાષામાં સમજાવીને આવીશ. આજે જ મળું છું એને અને સમજાવું છું કે શું કામ કર્યું તે આવું. અને જો એ નહીં કર્યું હોય ને તો એનો પાઠ પણ ભણાવીને જ આવીશ, જેથી કરીને આ મીરા સામું જોવાનું પણ ભૂલી જાય. બેટા એને તો તું પાઠ ભણાવી આવીશ, પણ જ્યારે આપણો સિક્કો ખોટો છે તો સામેવાળાનો શું વાંક કાઢવાનો? હા, મીરા જ કંઈ સમજવા તૈયાર નથી. હજી તો આપણે આ તુક્કા લગાવીએ છીએ કે કોણે કરી હશે વાત, કે શું વાત હશે. સાચું કહું ને મમ્મી, તો આ મીરા પણ બુદ્ધિની બારદાન છે. અક્કલ નામની વસ્તુ નથી મીરામાં. કારણ કે જો એનામાં અક્કલ હોત ને તો આવા છોકરાને પસંદ કર્યો જ ના હોત. એકદમ સાચું કહ્યું. નામ બદનામ કરવા બેઠી છે. તારા પપ્પાએ આખી જિંદગી પોતાનું નામ ઊંચું રાખ્યું અને આ છોકરી પળભરમાં ચપટી વગાડતા ધૂળમાં નાખી દેશે નામને. જો તારે સમજાવવું હોય ને તો આદિત્યને પ્રેમથી સમજાવી જાવજે, એટલે એને પણ અક્કલ આવી જાય કે એનો પાલો ખોટા વ્યક્તિઓ સાથે પડી ગયો છે. એને કહી દેજે કે મીરાનું નામ ન લે. હા મમ્મી, હવે તમે ચિંતા કરો મમ્મી. હા, આદિત્યને એવો પાઠ ભણાવીશ ને કે મીરા તો શું કોઈ પણ છોકરી વિશે વિચારશે પણ નહીં. ચલો હવે મારો ઓફિસનો સમય થઈ ગયો છે, હું નીકળું. સારું, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાજે હાજે ક્યાં છે? બારો આવ. બોલો. સાલા હરામી, તને મેં પહેલા પણ કીધું છે અને હજુ કહું છું, સાલા હરામી. હે, ઘર શું છે આ બધું? શું છે? શું કર્યું મેં? શું કર્યું એમ? હે, શું કર્યું? એક તો ભૂલ પોતાની છે ને ઉપર જતા પૂછે છે કે તે શું કર્યું એમ. જો મેં કોઈ ભૂલ નથી કરી. તને કહી દઉં છું કે હા, મીરાને હું પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. એમાં ખોટું શું છે? પ્રેમ કરવો કઈ ગુનો છે? હા છે. તારા જેવા છોકરાને પ્રેમ કરવો ને એ ગુનો છે. કારણ કે તારા જેવો આવારા અને જે એકલો રહેતો હોય ને મા બાપ વગરનો એવા છોકરા સાથે મારી બેન મારે નથી આપવી. એટલે કેવા આવ્યો છું તને કે મારી બેનથી જેમ બને ને એમ દૂર રહેજે. તો કોણે કહ્યું કે પરિવાર સાથે રહેતા હોય એ માણસો બહુ સારા હોય? હા, બતાવું તને. પરિવાર સાથે રહેવા છતાંય તે સરખી રીતે રહેતા નથી. અને રહી વાત તો મારામાં કોઈ એવા અવગુણ નથી. એકલો રહું છું, પરિવાર નથી એટલે. પણ અમુક છોકરાઓ પાસે તો પરિવાર છે, છતાંય તે આવારાગર્દી તો એ લોકો કરે છે, પણ બદનામ અમે થઈએ છીએ. બસ હા, તારે મને શિખામણ આપવાની કોઈ જરૂર નથી. આ તારું કામ માથી જેવું છે. લોકો સામે તો એવી રીતે રહે છે કે જાણે તારા જેવો સંસ્કારી અને સારો છોકરો કોઈ આ જગતમાં દીવો લઈને ગોતવા જાય ને તો પણ ના મળે. પણ હકીકતમાં તારું એવું રૂપ છે ને કે લોકોને ખબર જ નથી કે હા માણસ હકીકતમાં છે કેવો. તું નથી ઓળખતો મને. ક્યારે મારી ફરિયાદ આવી છે સોસાયટીમાંથી? કોઈ દિવસ મેં એવું કઈ કામ કર્યું છે કે તું મને આવી રીતના બ્લેમ કરી શકે? હા કર્યું છે ને, બહુ મોટું કામ કર્યું છે. મારા ઘરે મારી બેનને જોવા માટે છોકરો આવ્યો હતો. એ લોકોને તે મારી બેન વિશે જેમ ફાવે એમ બોલ્યો છે. આ સગાઈ ન થઈને એવો પ્રયત્ન કર્યો છે અને કહે છે કે મેં કઈ કર્યું છે. હું કોઈને મળ્યો નથી અને મેં
કોઈને કઈ વાત નથી કરી અને હું શું કામ મતલબમાં સગાઈ તોડાવું? હા, કારણ કે તારે મારી બેન સાથે લગ્ન કરવા છે. બીજું શું કારણ હોય તારું? લગ્ન કરવા છે પણ રાજી ખુશીથી, તમને લોકોને હેરાન કરીને દુખી કરીને નહીં. તો મારી પાસે પણ રસ્તો હતો. હા, શું રસ્તો હતો તારી પાસે? હીરાને લઈને ભાગી જાવ તો છે જવાબ? બોલ ને. એવું તમે કર્યું નથી ને? તો પછી તું મને આવી રીતના મારા ઘરે આવીને મારા પર હાથ ઉપાડીને આ ગુસ્સો કરીને શું મતલબ છે? એટલે તું શું કહેવા માંગે છે કે તું મીરાને ભગાડીને લઈ જશે એમ? જો એક વાત યાદ રાખજે, હું જેટલો દેખાઉં છું ને એના કરતા બહુ હરામી છું. જો મારી જાત ઉપર ઉપરી આવીશ ને તો અહીંયા ને અહીંયા તારા હાડકા ખોખરા કરી નાખીશ. જો આ વાત ઉપર તો મને બીજી વાત કહેવાનું મન થાય છે કે રહી વાત તો તે જ પહેલા કહ્યું કે હું એકલો છું, મારી આગળ પાછળ કોઈ નથી. એટલે તું જરાક વિચાર કરી લેજે કે તું મને ધમકી આપે છે. હા, મને શું ફરક પડવાનો છે? કદાચ આ ધમકી હું તને આપીશ તો ફરક ઘણો પડશે. પાછળ પરિવાર છે એ ના ભૂલી જતો. એટલે મારો કહેવાનો મતલબ કે હું કોઈને ધમકાવીને તારા બેનની સગાઈ તોડાવું એવું તો ન બની શકે. એના કરતાં તો હું એવું જ વિચારું કે ચાલ ને એને લઈને ભાગી જ જાવ. એ લોકો કરી શું લેશે? તું સમજે છે ને? એવું નથી. અને જો મેં મારા છેડા લાંબા કરવાની કોશિશ કરીને તો ક્યાં ખોવાઈ જઈશ ને એ તને પણ ખબર નહીં પડે. ના ના, હું સમજી ગયો છું અને હું ડરી પણ ગયો છું. અને હું આગળ એવું વિચારું છું કે આ સંબંધને સુધારવા માટે શું કરવું જોઈએ. રસ્તો છે કોઈ તમારી પાસે? એક પણ રસ્તો નથી. તારી માટે એ જ વસ્તુ યોગ્ય છે કે તું જેમ બને ને એ મારી બેનથી દૂર રહે. કારણ કે જો તે કંઈ પણ ઊંધું પગલું ભરવાની કોશિશ કરી છે ને તો પછી ભૂલી જઈશ કે તું મારા પાડોશમાં રહે છે અને કદાચ તારા પરિવાર મતલબ કે તારા અને અમારા પરિવાર વચ્ચે સારા સંબંધ હશે. ઓકે ઓકે, ઠીક છે. હું તો દૂર રહીશ, પણ આ વાત તારી બેનને પણ કહી દેજે કે એ મારાથી દૂર રહે. એ તારે કહેવાની જરૂર નથી. એ મારો મામલો છે, એ હું ફોડી લઈશ. તું તારું કર. લાફો ઉધાર રહેશે, જેમાં હું પાડીશ. આના કરતા તો છે ને નોકરાણીની હાલત સારી હોય, એટલીસ્ટ પગાર તો મળે એને. બેનબા, અહીં આવો તો જરા. હા ભાભી. ક્યાં જતા હતા? ક્યાંય નહીં, ઘરમાં જ છું. ઘરમાં જ છો? ઠીક, મને લાગ્યું કે તમે બહારની તરફ જઈ રહ્યા છો એટલે થયું કે એકવાર પૂછી લઉં. નહીં નહીં, બિલકુલ નહીં, ઘરમાં જ છું. ટેન્શન ના કરો. જાઓ. નહીં, હા તમારા નાટકો છે ને, તમારા લફડા, એ બધું બંધ કરો અને ઘરમાં છે ને થોડું ધ્યાન આપો હવે. શું બોલો છો ભાભી? લફડા એટલે? અરે કાચ સામે કોઈ માથું ના ઓળી શકે. એટલું બધું સજવા સવારવાની શું જરૂર છે? કોના માટે? આદિત્ય માટે. ભાભી, તમે આ વાત ધીમેથી નહીં બોલી શકો. મમ્મીને કેવું જરૂરી છે બધું? ધીમેથી બોલવાની કોઈ જરૂર નથી. મમ્મીને, તમારા ભાઈને, બધાને જ ખબર છે. સાચું? હા, પણ એ લોકોએ છે ને કહ્યું છે કે હમણાં મોઢું બંધ રાખીએ. આ ખાલી ખોટું તમે કઈ ઊંધું પગલું ભરી લીધું તો આ તમે છે ને કઈ ઊંધું પગલું ભરાય એમ નથી. કોકને ઊંધા પગલા ભરાવો એવા છો. તમને શું લાગ્યું કે તમે આવી રીતે કાંડ કરતા રહેશો, બોયફ્રેન્ડ બનાવો છો ને અમને કોઈને ખબર નહીં પડે? બસ ભાભી, વધારે પડતું જ બોલી રહ્યા છો. તો શું થઈ ગયું? કઈ ગુનો કર્યો છે મેં? અને જ્યાં સુધી તમારી પાસે પ્રૂફ ન હોય ને ત્યાં સુધી બોલવાની કોઈ જરૂર નથી. મારો ફોન લઈ આવો, મારી પાસે તમારા બેયનો મસ્ત ફોટો છે. તમારે કામ શું હતું? કામ એ હતું કે હવે છે ને બધું બંધ કરી દો. તમારા ભાઈને ને તમારા મમ્મીને આ વાત જરાય પસંદ નથી. આ ખાલી ખોટા તમને કાંઈ કહે અને તમારે સાંભળવું પડે પછી તમારું મોઢું અવડું અમતું થઈ જશે. એના કરતાં તો છે ને સામેથી સમજી જાઓ ને તો વધારે સારું. હું સમજેલી જ છું, મને સમજાવવાની કોઈ જરૂર નથી. આ સમજેલા છો? વાત કઈ રીતે કરો છો એ જોયું છે તમે? પોતાની ચોરી પકડાઈ જાય એટલે ઊંચા અવાજે બોલવા લાગે. પતી ગઈ વાત. તો હવે હું જાઉં? કેમ, આદિત્યને મળવાનું મોડું થાય છે? હા, મોડું થાય છે. હા, મોડું થાય છે. હા તો જાઓ ને, મારું શું જાય છે? એમ પણ આ તમારા ભાઈ તમારા મમ્મીએ તો શું માંડ્યું છે? આ શું માંડ્યું છે?
મમ્મી આ કઈ રીત છે વાત કરવાની? તને કેટલી વાર પ્રેમથી સમજાવીને કહ્યું ને કે આ ઘરમાં શાંતિથી રહે, પણ તારે રહેવું જ નથી. તો મેં શું કર્યું છે? ભાભી મને બોલાવીને સંભળાવે છે જેમ તેમ. પૂછી લો એમને. ખોટું સાંભળું છું મમ્મી, સાચું જ તો કહ્યું ને. અત્યારે અરીસામાં ને આપ સામે ઊભા ઊભા તૈયાર થતા હતા, લટોડા ફટોડા કરતા હતા, તો મેં કહ્યું કે આદિત્યને મળવા જવાનું છે એટલે તૈયાર થાવ છું. તું ખોટું શું કહ્યું મમ્મી? ભાભી અને ઉપર જતા તો પાછા મને કહે છે કે હા મારે મળવા જવું છે. બોલો, હા ક્યારે બોલે એવું? ખાઓ મારા સમ ખાઓ. ના ના, મમ્મીના સમ ખાઓ. મમ્મી આ ભાભી છે ને એક નંબરના જુઠ્ઠા વ્યક્તિ છે. તમે છે ને મારા મમ્મીને ચડાવવાની કોશિશ નહીં કરતા. એક મિનિટ મીરા, આગળની વહુ છે, તું દીકરી છે, એટલે છે ને આ ખોટા તારા તાગડથી ના બંધ કરી દેજે. આ નાટકો બધા બંધ કરી દેજે. હા, આ રોજ રોજ કંઈક ને કંઈક વાતમાં મગજમારી કરવી, ન બોલવાનું બોલવું, આ રોજ ઘરમાં ઝઘડા ઊભા કરવા, એ જરાય પસંદ નથી. સમજી ગઈ? અને આ આદિત્ય નામનું ચેપ્ટર બંધ કરી દેજે, નહીંતર મારાથી ખરાબ કોઈ નહીં. મમ્મી જે રીતે છે ને બેનબા બિહેવ કરે છે એ પ્રમાણે લાગતું નથી કે આદિત્યને ભૂલી શકે. હા, અને આદિત્ય અનાજ છે, સંસ્કાર નામે તો કંઈ હશે નહીં. તને આખી દુનિયામાં બીજું કોઈ ન મળ્યું ને? હા, એક જ મળ્યો. પ્લીઝ મમ્મી, તમારે અને ભાભી સાથે વાત કરવાનો મને કોઈ શોખ નથી. તો શોખ અમને પણ નથી. સમજવું છે નહીં અને પાછી સામે થાય છે. અત્યાર સુધી તને ઘરમાં બધા પ્રેમથી સમજાવતા હતા, હું તારો ભાઈ તારી ભાભી, પણ તારે સમજવું જ નથી. ભવાડા જ કરવા છે તારે. મમ્મી તમે જાઓ. હા હવે તો જઈશ જ ને. ભાગ લગાવીને જવાનું કહે છે. બોલો, છે કઈ નાક શરમ? હું તો એમને જ બચાવતી હતી ને. આ મમ્મીને ના રોક્યા હોત ને તો એક લાફો પડી જાત. જવા દો ને દામિની વહુ, તમે સવાર કોના મોઢે લાગો છો? કહું છું કે એને નહીં બોલાવાની, એને નહીં બતાવવાની. હા તમે જાઓ. કામ તો છેલ્લે મારા જ માથે આવ્યું ને. એ મારો તો કયો હતો? નહીં રાખો, ઇટ્સ ઓકે, વાંધો નહીં. ના ના, લઈ લે. શું થયું? નહીં એટલે ખાલી પૂછું છું કે કંઈ થયું છે? મોડું જોઈને તો એવું લાગે છે કે કંઈક થયું છે. પૂછવું હોય ને તો શાંતિથી અને વ્યવસ્થિત રીતે પૂછ. આ તું જો પૂછે છે ને એમાં એવું લાગે છે કે તું મારી પર ઉપકાર ના કરતી હોય, કે સામેવાળો વ્યક્તિ બહુ ઉદાસ છે. ચાલ ને કંઈક પૂછી લઈએ. સાગર, શું થયું છે? કેમ મોઢું લટકેલું છે? મને કહેશો? તમારા દુઃખની વાત મારી સાથે કરો તો તમારું મન હળવું થઈ જશે. અને કહેવાય છે ને કે દુઃખ વહેંચવાથી ઓછું થાય છે. એટલું બરાબર છે? પણ પોતાના લોકોને કહીએ ને તો. બાકી જો બહાર આપણા દુઃખની થોડીક પણ વાત ખબર પડે ને એટલે લોકો મજાક ઉડાડવાનું ચાલુ કરે છે, આપણને હેરાન કરવાનું ચાલુ કરે છે. આપણી દુખતી નગ હોય ને એ પકડી લે છે. હું તો ઘરની છું ને, ઘરમાં રહું છું. કીધું મેં તને કે તું બહારની છે? તો વાત કરવા જ જતો હતો તો ચાલુ કરી દીધું તે. હવે શાંત થઈ જાઓ ને. પહેલા શું થયું છે ને એ કહો. સાંભળ, આજે સવારે આદિ બેનને હેરાન કરે છે ને. જોકે બે એકબીજાને પ્રેમ જ કરે છે, છતાં પણ આપણી માટે તો એ જ થાય ને કે આપણા ઘર ઉપર હા રાહુ કેતુની જેમ બેઠો છે. હા એટલે આપણે સારું લગાવવા માટે એવું કહી શકાય, બીજાને કહેવા માટે એવું કહી શકાય.
સાગરે નિર્ણય તો લઈ લીધો છે કે આ ઘર વેચી નાખવું છે. મીરાની સહી કરાવવી છે. મીરા સહી કરશે. બોલાવી તો જો. મીરા, મીરા. તારી સાથે થોડી વાત કરવી છે. જો મમ્મી, હું કોઈ વાત કરવા માટે રેડી નથી. જ્યારે તમારી સાથે વાત કરવાની વાત આવે ને તો તમારા લોકો પાસે આદિત્ય સિવાય કોઈ ટોપિક હોતો જ નથી અને મને એ વાતમાં કોઈ રસ નથી. વાત આદિત્યને લઈને નથી. તો શું છે? વાત આપણી આ ઘરની છે, આપણા લોકોની છે. તને તો ખબર નહીં હોય, પણ જણાવી દઉં. સાગરને બિઝનેસમાં બહુ મોટું નુકસાન ગયું છે. શું? હા. ક્યારે? કેવી રીતે? આ છેલ્લા કેટલાય સમયથી ઘરમાં બીજી બધી મગજમારી ચાલતી હતી, એમાં તને કોઈ વાતની જાણ જ નથી. સાગરના બિઝનેસ પાર્ટનરે એને દગો આપ્યો. પણ મુસીબતમાંથી નીકળવા માટે આ
હાલો. હાય, ક્યાં છો? કંઈ નહીં, બહાર જતો હતો. આદિ, તું ફોન કરે છે મતલબ કે તને ખબર છે ને કે તારા ઘરના લોકોને આ બધું પસંદ નથી, તો પછી શું કામ આવું કરે છે? તો હું ફોન ના કરું, વાત ન કરું? ન કરાય. એ લોકોને ન ગમતું હોય અને તને ખબર પડી જ ગઈ છે કે આપણે બંને ક્યારે એક નહીં થઈ શકીએ, તો પછી આનો કોઈ મતલબ નથી બનતો મીરા. ઓકે ફાઇન, બાય બાય. યાર, શું છે હવે? શું કામ ફોન કર્યો હતો એ જાણવું હતું. આદિ, એક તો હું ઓલરેડી ટેન્શનમાં છું અને તમે વધારે ટેન્શન આપો છો મને. ટેન્શનમાં? કેમ? ફરી પાછું મમ્મીએ કંઈ કહ્યું, ભાઈએ કંઈ કહ્યું? કોઈએ કંઈ કહ્યું નથી, પણ ઘરમાં બહુ મોટી મુસીબત આવી છે. આ ખબર નથી પડતી કે ઘરને કોની નજર લાગી છે. મુસીબત? શું થયું છે ઘરમાં? ભાઈનો કોઈ પાર્ટનર છે, એણે ભાઈ સાથે ફ્રોડ કર્યું છે અને અત્યારે ભાઈનો બિઝનેસ રાતોરાત એકદમ ઠપ થઈ ગયો. કારણ કે મજૂરીને આપવાના પૈસા, ભાઈએ જે મટીરિયલ લીધું છે, રો મટીરિયલ, એના પૈસા, એ બધું જ દેણું થઈ ગયું છે ભાઈ ઉપર. હા, સાચું કહું તો એક અનાથ માણસને હેરાન કર્યો છે. મને મારા પર હાથ ઉપાડ્યો હતો, ધમકીઓ આપી હતી. એ પછી પણ ઘણું બધું ખરાબ વર્તન કર્યું છે તારા ભાઈએ. અચ્છા, તો એનો મતલબ કે આ કર્મા છે, તમે એવું કહેવા માંગો છો ને? બની શકે. ઓ પ્લીઝ, તમારી બેન હોય તો જો મેં આર્ગ્યુમેન્ટ કરવા ફોન નથી કર્યો. આપણો બેનો જે પણ કોઈ પ્રોબ્લેમ છે, જે પણ કોઈ વાત છે ને, એ આપણે પછી કરીશું. અત્યારે ઘરની મેટર છે તો એ સોલ્વ કરીએ પહેલા. મને કોઈ વાંધો નથી મીરા, સારું કર્યું કે તે વાત જણાવી. હવે હું તો કહું છું કે એક તો એ લોકો ટેન્શનમાં છે ને, ઉપરથી જો એ લોકોને ખબર પડશે કે આપણે વાત કરી રહ્યા છીએ તો એ લોકો વધારે ગુસ્સો કરશે. એ વાતનો ગુસ્સો તારા પર ઉતારશે અને હું નથી ઈચ્છતો કે કોઈ તને ખીજાય. તો શું કરવા દે? મેં મમ્મીને પેપર્સ પર સાઇન કરી આપી છે. મારો જે પણ કાંઈ પ્રોપર્ટીમાં ભાગ હતો એ પણ મેં આપી દીધો છે, પણ લાગતું નથી કે આટલાથી સોલ્યુશન આવે. કરવા શું માંગે છે પણ એ? સહી કરાવીને તારી પાસેથી મતલબમાં? એ જ કે હવે ઘર વેચવું પડશે. શું કરાવવા માંગે છે, શું કરાવવા માંગે છે? ઠીક છે, સાંભળો આખી વાત. ભાઈને જે લોસ ગયું છે ને, એમાં એના કારીગરોના પૈસા પણ અટવાયા છે અને ભાઈ એવું ઈચ્છે છે કે કોઈ નાના માણસને હેરાન કરીને આપણે ક્યારે આગળ ન આવી. એટલે એ બધાના પૈસા ચૂકવવા માંગે છે અને પૈસા ચૂકવવા માટે મકાન વેચવું જરૂરી છે. તું ચિંતા નહીં કરતી, બધું ઠીક થઈ જશે. અને રહી વાત તો બની શકે કે કદાચ મકાન ન પણ વેચવું પડે. એટલે એમ કે ભાઈને સમજાવો, મમ્મીને સમજાવો કે ઉતાવળે કોઈ ડિસિઝન ન લે. શાંતિથી, શાંત મને વિચાર કરે પછી યોગ્ય નિર્ણય લઈ શકાય. હા, હવે મેં તો સમજાવ્યા, મેં તો કેટલી વાત કરી કે સમજી જાય, પણ સમજવા જોઈએ ને. અને એ પણ કંઈ ખોટા નથી. લાસ્ટ ઓપ્શન છે એમની પાસે. હા, તો તું એક કામ કર, હું તને થોડી વાર પછી ફોન કરું. હા, સારું. તમારી પાસે કઈ નિવારણ તો હશે નહીં? અરે નિવારણ અત્યારે હું શું કરી શકું? તું મને કે તે મને ખાલી વાત કરી છે તો એ વાત માટે હું તને કંઈક વિચારવા દે, મને પણ વિચારવા દે, મને થોડો સમય આપ, પછી હું તને કંઈક કહું ને કે હું એમની શું હેલ્પ કરી શકું, કદાચ કરી શકું તો. ઠીક છે, તમારે જે કરવું એ કરો. બસ મેં મારું મન હળવું કરવા માટે ફોન કર્યો હતો. હું એવું નથી કહેતી કે તમે કંઈ કરો, પણ શાંતિથી સાંભળી તો લો. શાંતિથી સાંભળી લીધી તારી વાત. હજી પણ તારે કઈ બીજી વાત કરવી હોય તો હું સાંભળી શકું છું. સરસ કહેવાય. હા, વેરી ગુડ. વેરી ગુડ. હું કહેતો હતો કે છેલ્લી વાર આપણે કઈ, મતલબ કે છેલ્લી વાર તો નહીં પણ બહાર મળીએ, તારું માઇન્ડ ફ્રેશ થશે. બિલકુલ નહીં. અત્યારે ઘરમાં આટલું ટેન્શન છે, જો બહાર જવાનું નામ પડ્યું ને તો મમ્મી તો વારો પાડી દેશે. હા, એ વાત પણ સાચી. કઈ નહીં, ચલ પછી મળીએ, તું જ્યારે કહે ત્યારે.
સારું ચાલો બાય. બાય. કાર્તિક ભાઈ નથી એડજસ્ટ થાય એવું. બસ થોડા સમય માટે જ જોઈએ છે. અરે યાર તને તો ખબર છે ને કે મારો ભાગીદાર મને ચીટ કરીને જતો રહ્યો છે. જો મેં ઘણી બધી પાર્ટી પાસેથી માલ મંગાવેલો છે જે મારી પાસે અત્યારે એડજસ્ટ થાય એવું નથી. પ્લીઝ તું કોશિશ કર ને, તારા ફ્રેન્ડ સર્કલમાં વાત કરી લે એકવાર. સારું મૂકું છું. ના ના કંઈ વાંધો નહીં, સમજી શકું છું. હા મકાનની ફાઇલ છે. શું થયું? મીરાએ સાઈન કરી કે નહીં? હા બેનબાઈ તો સાઈન કરી લીધી છે, તમે જોઈ લો એકવાર. સાગર હું શું કહું છું, જો બેનબાએ તો આમાં સાઈન કરી આપી છે, હા તો પણ તમે હજુ એકવાર વિચારી જુઓ, આગળ વેચવું જ છે. ભામિની સાચું કહું ને તો આ ઘર મારે નથી વેચવું. મારા પપ્પાની નિશાની છે આ. મારા પપ્પાએ ઘણી મહેનત કરીને આ ઘર ઊભું કર્યું છે. મારા પપ્પાની યાદો છે આ ઘરમાં. પણ કહેવાય છે ને કે વ્યક્તિ ઉપર જ્યારે મુસીબત આવે છે ને ત્યારે પોતાની સૌથી કિંમતી વસ્તુ જે આખા જીવનભર પોતાથી અલગ કરવા ના માંગતો પણ એવા સમયે કરવી પડે છે. અને મારી સાથે પણ આવું જ બની રહ્યું છે. અત્યારે જો સમયસર હું પૈસા નહીં આપું ને તો બાજી બગડી શકે એમ છે. તમારી બધી વાત સાચી, સમજી શકું છું, પણ કોઈક તો રસ્તો હશે જેથી આપણા ઘર ન વેચવું પડે. આ ઘર વેચી નાખશું તો ક્યાં જાશું આપણે? કઈ વિચાર્યું છે તમે? એટલે તો ફોન ઉપર ફોન કરું છું. તું આવી ત્યારે પણ હું મારા ફ્રેન્ડ સાથે જ વાત કરી રહ્યો હતો. તમારો કોઈ ફ્રેન્ડ મદદ કરે એમ નથી. અરે તમે તો જુઓ ને, હાલતા ને ચાલતા બધાની મદદ કરો છો. જો કહેવાય ને કે વ્યક્તિ ઉપર મુસીબત આવે ને ત્યારે જ એને ખબર પડે કે કોણ હકીકતમાં પોતાનું છે અને કોણ પારકું. અને અત્યારે મને એ જ ખબર પડી રહી છે કે જે વ્યક્તિઓને એની મુસીબતના સમયે સાથ આપીને ઊભો રહ્યો ને એ જ લોકો અત્યારે અવનવા બહાના બતાવે છે. ખરાબ સમય તમને ઘણું બતાવીને જાય છે. અત્યારે હું પણ એ જ પરિસ્થિતિમાં છું. જવા દે હવે, આપણા નસીબમાં હશે એટલે જ તો આવું થયું. બાકી જેના ઉપર હું આંધળો વિશ્વાસ કરતો હતો એ જ મારો ભાગીદાર આવી રીતે મને દગો દઈને જઈ જ કઈ રીતે શકે? હવે જે થઈ ગયું છે એને રોવાની જરૂર નથી. પણ એ સાલાને હું છોડવાનું તો નથી જ. મારી મહેનતની કમાણી હતી. દિવસ રાત પરસેવો પાડીને મેં આ ઊભું કર્યું છે બધું. અને પળભરમાં સાલો મારી સાથે છેતરપિંડી કરીને મારું સર્વસ્વ લઈ ગયું. આપણે કોઈને કાંઈ કહેવાની જરૂર નથી. બધાને પોતાના કર્મોની સજા મળીને જ રહેશે. તમારા પાર્ટનરે તમારી સાથે ચીટ કર્યું ને તમને દગો આપ્યો તો ભગવાન એને પણ માફ નહીં કરે. હવે બેનભાઈ તો આમાં સાઈન કરી આપી છે. આ ઘર આપણે વેચવું જ પડશે. અને ઉપરથી પહેલા પણ તમને વાત કરી હતી, ફરી પાછી કહું છું, હું મારા ઘરે વાત કરું. ના, ખબર જ હતી મને. પહેલા ના પાડી દીધી હતી કે હું એમની પાસે મદદ નહીં લઉં. અરે શું થઈ ગયું? મુસીબતમાં કામ નહીં આવે તો ક્યારે કામ આવશે? છો દામિની, સમજી શકું છું કે
તને મારા પ્રત્યે અને આ ઘર પ્રત્યે લાગણી છે, પણ કહેવાય ને કે હા, વહુના ઘરના લોકો પાસે આવી રીતે પૈસા ના મંગાય, સારું ના લાગે. શું સારું ન લાગે? આવી રીતે આગળ શું કરવાનું છે શું નહીં એને કાંઈ ઠેકાણા નથી. એ બધું સારું લાગશે. થઈ અને જશે. તમારે ક્યાં એમનામ પૈસા લેવા છે? જ્યારે તમારી પાસે પૈસા પાછા આવે ત્યારે આપી દેજો ને. ના, મારે તારા ઘરના લોકો પાસે મારી લાચારી સાબિત નથી કરવી. પ્લીઝ, તું છે ને મારી સાથે, તું સાથે છે તો હું ગમે તેવી મુસીબતમાં લડીને પાછો નીકળીશ, ફરીથી આ મારો બિઝનેસ ઊભો કરીશ. પણ અત્યારે તારી હિંમત કેમ થઈ મારા ઘરમાં આવવાની? ના પાડી છે ને તને કે મારા ઘરમાં પગ નહીં મૂકતો. વાત કરવા માટે આવ્યો છું. નથી સાંભળવી મારે તારી કોઈ વાત, અને વાત કરવી પણ નથી. ખબર પડી મને કે ધંધામાં નુકસાન ગયું છે. હા, તો તારાથી શું મતલબ? તું તો ખુશ થયો હશે ને કે હું બરબાદ થઈ ગયો, નહીં? હું શું કામ ખુશ થાવ? હું કઈ ખુશ નથી થયો. અને આ મકાન વેચવાની વાત કરે છે તું? હા, આ મકાન પણ વેચી દેવું છે અને હવે અહીંયા રહેવું પણ નથી. કોણ આવ્યું? તારી હિંમત કેવી રીતે થઈ? હા, અમારા ઘરમાં પગ મૂકવાની તારી હિંમત કઈ રીતે થઈ? મને ખબર છે કે હા, તને તો બધી જ ખબર હશે, કારણ કે તારી નજર તો અમારા ઘર સિવાય બીજી કશે હોતી જ નથી ને. તને આ ઘર ઉપર અને અમારા ઘરની દરેક વ્યક્તિઓ ઉપર ધ્યાન રાખવાની આદત છે, જૂની આદત. હા મમ્મી, તમારી વાત એકદમ સાચી છે. હોય ને, હું હા નાક વગરના નકટા ગમે એટલે એને સમજાવીએ ને તો પણ સુધરવાનું નામ ન લે. હા, એને ખબર પડી ગઈ છે કે આપણે આ ઘર વેચવાના છીએ, એટલા માટે અહીંયા આવ્યો છે આપણી સાથે વાત કરવા કે જો આપણે ઘર વેચી અને અહીંયાથી કઈ દૂર જતા રહીશું તો આ લાડ સાહેબના જે કાવતરા છે, જે પણ આ ખેલ છે, એ કઈ રીતે ખેલશે? બસ કર ભાઈ, મેં તને હસી ખુશી બધું આપી દીધું, પણ તું છે કે સુધારવાનું નામ જ નથી. અને તમે શું કામ આવ્યા છો અહીંયા? આ લોકો સાથે વાત કરવાની કોઈ જરૂર નથી. વાત તો કરવી પડશે ને, અને સાચું તો કહી રહ્યા છે. હા, બરાબર વિચારો છો તમે. મારો એવો જ ઈરાદો છે કે તમને લોકોને આવી રીતના દુઃખી જોવા. ખુશ તો બહુ જોઈ લીધા, ખરેખર સારા લાગો છો તમે. હા, હજુ બધું આપી દે. હા, હજુ મન ફાવે એવું બોલી લે, કારણ કે આમ પણ જેની મુરાદ જ મેલી હોય ને એ સારું વિચારી જ ન શકે. હા, મુરાદ મેલી હોય, જેની આગળ પાછળ કોઈ પરિવાર ના હોય, એ લોકો માણસો સારા જ ના હોય. હા, સંસ્કાર હોય જ નહીં. બિલકુલ ના હોય. જોઈ લીધા, અમે બહુ જ દુઃખી છે. હવે તમે જાઓ. જતો તો રહીશ, પણ એક વાત કહેવા આવ્યો છું. એ વાત કરીને પછી જઈ શકું. શું કહેવાનું બાકી રહી ગયું છે છેલ્લી વાત, કે હજુ તારે કેવું છે? છેલ્લી એક વાત કહેવા માંગુ છું કે જો, હા, તમે જેવો મને ગણતા હોય તેવો, પણ હું તમારી મદદ કરવા માટે આવ્યો હતો અને કરવા માંગુ છું. મદદ? અને તું હસીને પાત્ર શું કામ બને છે? હા, અત્યાર સુધી અમારી દીકરીને ફસાવી, એને પ્રેમજાળમાં ફસાવી દીધી, એમાં ન કામયાબ થયો તો હવે તું અમને મદદ કરવાનો. અને શું મદદ કરીશ જણાવીશ? હા, મારા લગ્ન માટે મેં થોડા પૈસા બચાવીને રાખ્યા છે. કદાચ એ પૈસા તમને કામ લાગે. એ રૂપિયા આપવા માંગુ છું, જેથી કરીને તમારે કદાચ આ મકાન ન વેચવું પડે. કારણ કે મારા લગ્ન તો હવે થવાના નથી. જેની સાથે કરવા હતા ત્યાં થઈ શકે એમ નથી.
અને એટલે વિચાર્યું છે કે આખી જિંદગી આમનામ એકલો જ રહીશ. કારણ કે પરિવાર આમ પણ ભગવાને તો આપ્યું નથી, તો પછી હવે પરિવાર બનાવીને શું મતલબ છે? એટલે વિચાર્યું છે કે કદાચ ભગવાનને પણ એ જ મંજૂર હશે કે હું આખી જિંદગી એકલો જ રહું. અને મારી જેવા માણસ એકલા જ સારા, કારણ કે એને પરિવારની હૂંફ, પ્રેમ, લાગણી આ બધું ન મળવું જોઈએ. શું જરૂર છે એની? એક મિનિટ. એટલે તે જે બચત કરી છે એ બધી તમને આપી દઈશ. આ છેલ્લી વાર મળવા આવ્યો હતો અને તમારી સોસાયટીમાંથી પણ જતો રહેવાનો છું. મારી પાસે ભૂલ થઈ ગઈ અમારી. માણસ ઓળખવામાં થાક ખાઈ ગયા. અમને એમ હતું કે તમારે મા બાપ નથી, સંસ્કાર નહીં હોય. પણ ખબર નહોતી ને કે મા બાપ વગર અનાથ ઉછરેલો બાળક પણ કોઈકના પ્રેમ માટે, કોઈકની લાગણી માટે ઝંખના કરતો હશે. એને પણ પરિવાર હોય એવી આશા હશે. પણ અમને એમ જ હતું કે તે તારા કપટમાં મારી દીકરીને ભોળવી. હું તમારા પરિવારને તોડવા નહોતો માંગતો. હા, પ્રેમ તો હજી પણ કરું છું અને કરતો રહીશ. તો લગ્ન કરીશ મારી મીરા સાથે. શું? હા, લગ્ન કરીશ મારી મીરા સાથે. મમ્મી, આદિત્યએ જે ઉપકાર કર્યો છે એને બદલો વાળવાની કોઈ જરૂર નથી. તમારે લગ્ન ન કરાવવા હોય તો ઇટ્સ ઓકે. અમે બંને મળીને પહેલા જ વાત કરી હતી કે હવે અમે લોકો અલગ થઈએ છીએ રાજી ખુશીથી. ઉપકાર કરવા માટે નહીં બેટા, પણ જ્યારે સાચો અને સારો વ્યક્તિ મારી દીકરીની જીવનમાં આવે છે તો એક મા થઈને હું કઈ રીતે નકારી શકું? કઈ રીતે ના પાડું? મમ્મી, હર હંમેશા તમે આદિ વિશે જેમ તેમ બોલતા રહ્યા. તમે જ નહીં, ભાભી, ભાઈ બધા જ. પણ જરૂરી નથી ને. કોઈ માણસ એકલું રહેતું હોય તો આવારા જ હોય. માણસની પરિસ્થિતિ એને એકલો બનાવે છે. જો હશે, જે થઈ ગયું એ ભૂલી જા. કેમ, તું આદિત્યને પ્રેમ નથી કરતી? કરે છે ને? તો